નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી મજાની વાત શીખીએ જે ખરેખર બહુ કામમાં આવે છે. અપૂર્ણાંકનું રૂપાંતરણ. રસોઈ હોય કે ખરીદી, આ એક એવી આવડત છે જે શીખ્યા પછી ગણિતના ઘણા કોયડાઓ સાવ સહેલા લાગવા માંડશે. ચાલો સીધા આ સવાલથી શરૂઆત કરીએ. 3.1/2 અને 3.5 આ બંને સંખ્યાઓ દેખાવમાં અલગ છે, પણ શું તે એક જ છે? આખરે એમની વચ્ચે શું સંબંધ છે? આજે આપણે આ જ જોડાણને ઊંડાણપૂર્વક સમજીશું. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ બધું કરવાની જરૂર જ શું છે. પછી જુદા જુદા રૂપાંતરણો શીખીશું અને છેલ્લે એક મજાનો કોયડો પણ ઉકેલીશું. તો ચાલો શરૂ કરીએ. જરા વિચારો કે અપૂર્ણાંક અને દશાંશ એ જાણે સંખ્યાઓ લખવાની બે અલગ અલગ ભાષાઓ છે. તો રૂપાંતરણ શું છે? એ એક એવી ચાવી છે જે આપણને આ બંને ભાષાઓ વચ્ચે સહેલાઈથી વાતચીત કરવામાં મદદ કરે છે. પણ આ રૂપાંતરણ શીખવું શા માટે જરૂરી છે? કારણ બહુ સિમ્પલ છે. જો બધી સંખ્યાઓ એક જ જેવા રૂપમાં ન હોય તો એમની સરખામણી કરવી કે સરવાળો બાદબાકી કરવી અઘરું પડી જાય. આ આવડત શીખવી એટલે ગણિતના મોટા પડકારો માટે તૈયાર થવા જેવું છે. સારું, તો હવે આપણે પહેલી અને સૌથી મુખ્ય સ્કિલ પર આવીએ છીએ. મિશ્ર અને અશુદ્ધ અપૂર્ણાંકો. એ બીજું કંઈ નહીં પણ એક જ મૂલ્યને બતાવવાની બે અલગ અલગ રીત છે. ભલે દેખાવમાં જુદા હોય પણ એમની કિંમત તો એક જ છે. આ નિયમ છે ને બહુ જ સહેલો છે. બસ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પૂર્ણાંકનો છેદ સાથે ગુણાકાર કરો, જે જવાબ આવે એમાં ઉપરનો અંશ ઉમેરી દો અને બસ નવા અંશને જૂના છેદ પર મૂકી દો. થઈ ગયું. ચાલો આ ઉદાહરણથી સમજીએ. અહીં આપણી પાસે છે 3 અને 2/5. તો શું કરીશું? પૂર્ણાંક એટલે કે 3નો ગુણાકાર છેદ 5 સાથે એટલે થયા 15. હવે આ 15માં ઉપરનો અંશ 2 ઉમેરી દઈએ એટલે મળ્યા 17 અને છેદ એ તો 5નો 5 જ રહેશે. તો જવાબ આવ્યો 17/5. હવે આનાથી બરાબર ઊંધી પ્રોસેસ જોઈએ. અહીં આપણો હીરો છે ભાગાકાર. જે જવાબ મળશે એ આપણી પૂર્ણાંક સંખ્યા બનશે અને જે શેષ વધશે એ બનશે નવા અપૂર્ણાંકનો અંશ. જુઓ, આ ઉદાહરણ બતાવે છે કે ગમે તેટલી મોટી સંખ્યા હોય, રીત તો એ જ રહે છે. 117ને 8 વડે ભાગીએ તો જવાબ આવે 14 અને શેષ શું વધ્યું? 5. બસ, તો આપણી મિશ્ર સંખ્યા બની ગઈ 14 અને 5/8. ચાલો હવે એક બીજા પ્રકારના કન્વર્ઝન પર જઈએ. અપૂર્ણાંક અને દશાંશ. એમ સમજો કે આ બંને એક જ વસ્તુને બતાવવાની બે અલગ રીત છે. એક ભાગમાં વિચારે છે તો બીજું પોઈન્ટ પછીના સ્થાનોમાં. આ વ્યાખ્યા કદાચ થોડી અઘરી લાગે પણ એનો મતલબ બહુ સહેલો છે. પોઈન્ટ પછી જેટલા આંકડા છેદમાં 1ની પાછળ એટલા મીંડા. જેમ કે પોઈન્ટ પછી 1 આંકડો હોય તો છેદમાં 10, 2 આંકડા હોય તો 100. બસ આટલું જ. અહીંયા છે ને સૌથી અગત્યની વાત છે સરળીકરણ. પહેલું સ્ટેપ તો સાવ સહેલું છે, દશાંશને અપૂર્ણાંકમાં લખી નાખવાનું. પણ બીજું સ્ટેપ, જેમાં આપણે એને નાનામાં નાના સ્વરૂપમાં લાવીએ છીએ, એ ખરેખર મહત્વનું છે. આ ઉદાહરણ જુઓ. 0.625 પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે એ બન્યું 625/1000. હવે આ મોટો અપૂર્ણાંક છે તો આપણે અંશ અને છેદ બંનેને એવી સંખ્યાથી ભાગીએ જેથી એ નાનામાં નાનું બને. અહીં 125 વડે ભાગતા આપણને મળે છે 5/8. કેટલું સરળ! પણ હવે આનાથી ઊંધું કરવું હોય તો, મતલબ કે અપૂર્ણાંકમાંથી દશાંશમાં જવું હોય તો? જવાબ બહુ જ સિમ્પલ છે. ખાલી ભાગાકાર કરવાનો. અપૂર્ણાંકમાં જે આડી લાઈન હોય છે ને એ બીજું કંઈ નહીં પણ ભાગાકારની નિશાની જ છે. તો 19/3ને દશાંશમાં ફેરવવા શું કરવાનું? બસ 19ને 3 વડે ભાગી નાખવાના અને અહીં જવાબ આવે છે 6.333. આમાં 3 વારંવાર આવ્યા કરે છે એટલે એને પુનરાવર્તિત દશાંશ કહેવાય છે. અને હવે એ સમય આવી ગયો છે કે આપણે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીએ. આ વિભાગમાં આપણે બધી સ્કિલ્સ ભેગી કરીને એક મસ્ત કોયડો ઉકેલીશું. પહેલી નજરમાં તો આ દાખલો જોઈને જ ડર લાગી જાય, ખરું ને? અપૂર્ણાંક છે, દશાંશ છે, બધું ભેગું છે. પણ ચિંતા ન કરો, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સહેલો બનાવી દઈશું.
કોઈ પણ આવા ગૂંચવાડાવાળા દાખલામાં નિયમ છે કે સૌથી અંદરના ભાગથી શરૂઆત કરવાની. અહીં સૌથી અંદર શું છે? 1 વત્તા 0.5, જેનો જવાબ સીધો જ છે 1.5. તો હવે આપણી પાસે છે 1 ભાગ્યા 1.5. હવે ભાગાકારને સહેલો બનાવવા માટે આપણે 1.5ને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. યાદ છે ને કેવી રીતે? હા, 3/2. અહીં અપૂર્ણાંકનો એક જાદુઈ નિયમ કામમાં આવશે. કોઈ સંખ્યાને અપૂર્ણાંકથી ભાગવી એનો મતલબ સંખ્યાને એ અપૂર્ણાંકના ઊંધાથી ગુણવી. એટલે કે 1 ભાગ્યા 3/2નો મતલબ થાય 1 ગુણ્યા 2/3. તો જવાબ આવ્યો 2/3. બસ, હવે આપણે છેક છેલ્લે પહોંચી ગયા છે. આપણે કૌંસની અંદરનું સોલ્વ કરીએ. 1 વત્તા 2/3, જે થાય છે 5/3. તો આખો જે પેલો મોટો દાખલો હતો એ હવે સાવ નાનો બની ગયો છે. 1 ભાગ્યા 5/3. અને ફરીથી પેલો જાદુઈ નિયમ વાપરીએ. 1 ભાગ્યા 5/3 એટલે 1 ગુણ્યા 3/5. અને આ રહ્યો આપણો જવાબ 3/5. જોયું? જે દાખલો આટલો અઘરો લાગતો હતો એ કેટલી સરળતાથી ઉકેલાઈ ગયો. તો ચાલો એક નજર કરી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. આપણે 4 અલગ અલગ કન્વર્ઝન્સ શીખ્યા અને પછી એ બધાને ભેગા કરીને એક અઘરો દાખલો પણ સોલ્વ કરી બતાવ્યો. આ બધા ટૂલ્સ હવે આપણી ગણિતની ટૂલ કિટમાં આવી ગયા છે. હવે જરા વિચારો, આ નવી શક્તિ સાથે કે સંખ્યાઓ પોતાનું રૂપ બદલી શકે છે. રોજિંદા જીવનના કયા ગણિતના કોયડાઓ હવે સાવ સહેલા લાગશે? રસોડાથી લઈને દુકાન સુધી આનો ઉપયોગ ક્યાં થઈ શકે?